આપણે આવી ગયા છે ઝરણેશ્વર મહાદેવ મંદિર. અહીંયા આવ્યું છે, આ ડુંગરમાં છે, આ જંગલમાં છે ઝરણેશ્વર મહાદેવ મંદિર. મસ્ત મંદિર, આપણે શિવલિંગ છે. આ બાજુ આ હાઈવે છે જાંબુઘોડા, અને આ બાજુ બોડેલી જવાય. જાંબુઘોડા બોડેલી રોડ પર છે, હાલોલ રોડ પર. આ બાજુ જંગલમાં છે મહાદેવજીનું મંદિર. ચાલો આપણે દર્શન કરીએ. ચાલો મંદિરે દર્શન કરવા જઈએ. એ જંગલમાં આવ્યું છે મંદિર. હા, જો આવી ગયા આપણે. જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય ભોલેનાથ. એકદમ ડુંગરમાં છે, એકદમ શાંત વાતાવરણમાં. જો જય ભોલેનાથ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય ભોલેનાથ, જય ભોલેનાથ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય ભોલેનાથ. આ બાજુમાં તળાવ જેવું છે, આ એ ઉપર જ છે, ખાસું ઉપર આવ્યું છે. ખાસું એટલે બહુ નહીં, પણ એ ગમે એવો ઉનાળો હોય તો આમાં પાણી ખૂટતું નહીં. એટલે ઝરણેશ્વર મહાદેવ કહે છે એને. આ ઝરણું ફૂટેલું છે. ઝરણું એ અંદર પાણી તો એમાં હોય જ. આવ્યું જો આ કુંડ જેવું છે. હા, ગમે એવો ઉનાળો હોય તો પાણી ખૂટતું નહીં. તળાવો, મોટા મોટા તળાવો ફૂંકાઈ જાય, પણ આ ઝરણું ખૂટતું નહીં આમાં પાણી. જો એકદમ શાંત વાતાવરણ, આજુબાજુ જંગલ. આ પાછળ તો મોટો ડુંગર છે. બસ જોરદાર. દર્શન કરવાના બી મસ્ત શાંતિથી. પબ્લિક આવે, સોમવાર હોય, પછી મહાદેવજીનો કોઈ વાર હોય, પબ્લિક તો બહુ હોય. જો અમે થોડા લેટ પહોંચ્યા, એટલે સવારમાં તો હોય પબ્લિક, બધા મોડા ગયા. એકદમ મસ્ત વાતાવરણ. જય ભોલેનાથ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય ભોલેનાથ, જય ભોલેનાથ. પહેલું તો આ બધું નહોતું, પછી આ બનાવ્યું બધું. એટલે પહેલું બધું ખુલ્લામાં જ હતું, ખુલ્લામાં હતું પહેલું. આ હમણાં બનાવ્યું છે. જય ભોલેનાથ. કોઈ બીજો અવાજ નહીં, કંઈ નહીં. એકદમ શાંત વાતાવરણમાં છે મહાદેવનું શિવલિંગ. જો આ પાણી કઈથી આવે એ કોઈને ખબર જ નહીં. એ ભરાયેલું છે તળાવ, નાનું નાનું અમથું તળાવ છે, એ ભરાયેલું છે. પાણી કઈથી આવે કોઈને ખબર નહીં. ઓમ નમઃ શિવાય, જય ભોલેનાથ.